દરેક પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ કોલેજમાં એડમિશન લેતા પહેલા એ કોલેજમાં એડમિશન લેવું જોઈએ કે ના લેવું જોઈએ કઈ વાતો ઉપર ધ્યાનમાં રાખવાનું છે. બીકોઝ સવાલ છે તમારા કરિયરનો, તો હું તમને જેન્યુઅન ફીડબેક આપીશ કે તમારે કોઈ પણ કોલેજમાં એડમિશન લો એની પર તમારે કયા ક્વેશ્ચન પૂછવા જોઈએ. બીકોઝ ઘણા બધા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ એટલા ડરમાં હોય છે કોલેજમાં કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન પૂછ્યા વગર એ કોલેજમાં એડમિશન લઈ લે. પહેલો ક્વેશ્ચન તમારે પૂછવાનો છે કે તમારી કોલેજની ફેકલ્ટીઝ જે છે એમનો એક્સપિરિયન્સ શું છે, એમનું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે. ઘણી કોલેજો એવી છે જે મિકેનિકલની ફેકલ્ટી હોય અને કોમ્પ્યુટર આઈટીમાં ભણાવતી હોય, રાઈટ? આ તમારે પૂછવાનું છે. બીજું, તમારી કોલેજનું પ્લેસમેન્ટ કેટલું છે. હવે તમારી કોલેજનું પ્લેસમેન્ટ કેટલું છે તમે કોલેજમાં પૂછશો તો તમને ખોટો આન્સર મળશે. તમે કોલેજની વેબસાઇટ ઉપર જઈને ચેક કરશો તો પણ ખોટો આન્સર મળશે. તમારે ત્યાંના સ્ટુડન્ટ્સને પૂછવાનું કે તમારી કોલેજમાં પ્લેસમેન્ટ કેટલું છે. તમને રિયલ ફીડબેક ત્યાંથી મળી જશે. અને બીજી વસ્તુ કે તમારી કોલેજની લેબની ફેસિલિટી શું છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ વિચાર્યા કે કોલેજમાં એડમિશન લઈ લે છે, કોઈ એક પર્ટિક્યુલર એક્સ બ્રાન્ચમાં એડમિશન લઈ લે છે, પણ તમે એ બ્રાન્ચમાં એડમિશન લેતા પહેલાં એને રિગાર્ડિંગ જે લેબ્સ છે, લેબ્સની ફેસિલિટી શું એ કોલેજમાં છે, એના લેટેસ્ટ સોફ્ટવેર જે અત્યારે હાલ ઇન્ડસ્ટ્રીમાં જરૂર છે એ સોફ્ટવેર એમાં ઇન્સ્ટોલેશન કરેલા છે, એના ઉપર ટ્રેનિંગ આપવામાં આવે છે. શું એની ફેકલ્ટી જે છે એ લેટેસ્ટ સોફ્ટવેરથી જાણકાર છે, એની ટ્રેનિંગ એ લોકોએ લીધેલી છે. આ બધી વસ્તુઓ તમારે પૂછવી જોઈએ અને પછી તમારે કોલેજમાં એડમિશન લેવું જોઈએ.